Students, dear students, welcome to Diya Online Science Academy. આજે આપણે વિકલન ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 5.3 ની અંદર સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર જોઈશું આપણે 12. y બરાબર sin ઇન્વર્સ 1 માઇનસ x વર્ગ છેદમાં 1 પ્લસ x વર્ગ x નો વિસ્તાર આપેલો છે 0 લેસ દેન x લેસ દેન 1. અહીંયા આગળ 1 માઇનસ x વર્ગ છેદમાં 1 પ્લસ x વર્ગ આપેલું છે એટલે આપણે ધારવું પડે કે ધારો કે x બરાબર tan થીટા લેતા x બરાબર tan થીટા લેતા તો અહીંયાથી tan થીટા બરાબર શું લખાય? ચેપ્ટર નંબર 2 પ્રમાણે થીટા બરાબર tan ઇન્વર્સ x લખી શકાય. મૂકીએ કિંમત હવે આપણે તો y બરાબર sin ઇન્વર્સ 1 માઇનસ x ની જગ્યાએ આપણે મૂકવાનું છે tan થીટા એટલે અહીંયા આગળ થશે tan વર્ગ થીટા છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા થશે. તો y બરાબર sin ઇન્વર્સ આપણે જાણીએ છીએ કે 1 માઇનસ tan વર્ગ થીટા છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા એ કોનું સૂત્ર છે? cos 2 થીટાનું સૂત્ર છે, એ આપણને ખબર છે. તો y બરાબર sin ઇન્વર્સ ઓફ cos 2 થીટા થશે. હવે આપણને અહીંયા આગળ sin ઇન્વર્સ cos 2 થીટાને સાઇનમાં કન્વર્ટ કરવું પડે અને cos 2 થીટાને સાઇનમાં કન્વર્ટ કરવું હોય તો sin π/2 માઇનસ 2 થીટા લખવું પડે. sin π/2 માઇનસ 2 થીટા એટલે પ્રથમ ચરણ હોવાને કારણે π/2 માઇનસ છે એટલે પ્રથમ ચરણમાં આવે ને પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન હોય. અહીંયા sin π/2 માઇનસ 2 થીટા એનો જવાબ આવે તમારે cos 2 થીટા એટલે ઉપરના cos 2 થીટાને એડજસ્ટ કર્યા છે આપણે, કારણ કે અહીંયા આગળ sin ઇન્વર્સ હોવાને કારણે આપણે કૌંસની અંદર sin લાવવું પડે. હવે શું થાય તો x નો વિસ્તાર આપેલો છે, જુઓ 0 લેસ દેન x લેસ દેન 1 તો tan ઇન્વર્સ 0 થશે, લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન tan ઇન્વર્સ 1. ખ્યાલ આવી ગયો? tan ઇન્વર્સ 0 નું મૂલ્ય થાય 0 જ. tan ઇન્વર્સ x શું છે? થીટા છે, લેસ દેન tan ઇન્વર્સ 1 એટલે કે π/4 છે. ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયા આગળ મારે -2 થીટા છે એટલે -2 વડે આ અસમતાને ગુણીશું એટલે અહીંયા આગળ -2 વડે ગુણો એટલે અહીંયા આગળ તો 0 જ રહેશે, અસમતા બદલાશે. -2 થીટા ગ્રેટર દેન -2 વડે ગુણો એટલે અહીંયા આગળ આવે તમારે -π/2. હવે શું જોઈએ છે જુઓ, હવે આ જ અસમતાને -π/2 લેસ દેન -2 થીટા લેસ દેન 0 લખી શકાય. π/2 ઉમેરવાનો છે. જુઓ અહીંયા આગળ આપણે π/2 -2 થીટા લાવવું છે એટલે અસમતાની અંદર અહીંયા આગળ π/2 ઉમેરતા એટલે ત્રણેયની અંદર π/2 ઉમેરો એટલે અહીંયા આગળ -π/2 પ્લસ π/2 તમારો જવાબ આવે 0 લેસ દેન π/2 -2 થીટા લેસ દેન π/2 પ્લસ 0 એટલે જવાબ આવે π/2. 0 to π/2 આવી ગયું તમારે. તો એનો અર્થ એવો થયો કે y બરાબર sin ઇન્વર્સ ઓફ sin π/2 -2 થીટાને તમે y બરાબર π/2 -2 થીટા લઈ શકો. sin ઇન્વર્સ sin નીકળી જાય એટલે π/2 -2 થીટા લખી શકાય. હવે y બરાબર π/2 -2 થીટા, પણ થીટા એટલે શું? tan ઇન્વર્સ x છે. અહીંયા આગળ મૂકી દો થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x. હવે આપણે અહીંયા આગળ dy by dx શોધવાનું છે એટલે dy by dx કરીશું
એટલે કે વાયનું વિકલન એક્સની સાપેક્ષે કરો એટલે ડીવાય બાય ડીએક્સ થાય. π/2 અચળ કહેવાય. π/2 અચળ છે એટલે એનું વિકલન થશે 0, 0 2 tan ઇનવર્સ એક્સનું વિકલન તમે જાણો છો 1/1 પ્લસ એક્સ વર્ગ. એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર તમારો ફાઇનલ જવાબ આવે -2/1 પ્લસ એક્સ વર્ગ. આ તમારો જવાબ આવે. ખબર પડી ગઈ દરેકને? ઓકે. દાખલા નંબર 13. y બરાબર cos ઇનવર્સ 2x ના છેદમાં 1 પ્લસ એક્સ વર્ગ આપેલું છે તમને, અને એક્સનો વિસ્તાર આપેલો છે -1 લેસ દેન એક્સ લેસ દેન 1. તો જુઓ અહીંયા આગળ પણ તમારે y બરાબર cos ઇનવર્સ 2x ના છેદમાં 1 પ્લસ એક્સ વર્ગ આપેલું છે, એટલે અહીંયા આગળ તમારે x બરાબર ધારવું પડે. એટલે લખવાનું અહીંયા આગળ કે ધારો કે x બરાબર tan થીટા લેતા, કારણ કે અહીંયા આગળ જો x બરાબર tan થીટા લેવામાં આવે તો x ની જગ્યાએ તમે tan થીટા મૂકો તો 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા, જે આપણે જાણીએ છીએ કે sin 2 થીટાનું સૂત્ર બનશે. તો અહીંયાથી થીટા બરાબર tan ઇનવર્સ x લખાય. મૂકો કિંમત. y બરાબર cos ઇનવર્સ કૌંસની અંદર 2x, x ની જગ્યાએ tan થીટા મૂકો તો 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા થશે. તો y બરાબર cos ઇનવર્સ 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા, એટલે સૂત્ર બને sin 2 થીટાનું. એટલે y બરાબર cos ઇનવર્સ sin 2 થીટા થશે. આગળના દાખલામાં કર્યું એ જ પ્રમાણે cos ઇનવર્સ છે 12, એટલે મારે અહીંયા આગળ cos લાવવું પડે. એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ કૌંસની અંદર cos π/2 -2 થીટા લખાય. હવે x ના વિસ્તારનો ઉપયોગ કરીશું આપણે. -1 લેસ દેન એક્સ લેસ દેન 1. tan વિધેય લો એટલે કે tan ઇનવર્સ -1 થશે, લેસ દેન tan ઇનવર્સ x થશે, લેસ દેન tan ઇનવર્સ 1. tan ઇનવર્સ -1 નું મૂલ્ય થશે -π/4, લેસ દેન થીટા tan ઇનવર્સ x એટલે થીટા થશે, tan ઇનવર્સ 1 એટલે π/4. અહીંયા આગળ થીટાની જોડે મારે -2 છે એટલે -2 વડે ગુણતા, -2 વડે ગુણો એટલે અહીંયા આગળ પ્લસ π/2 થાય. અસમતા બદલાય -2 થીટા લખાય, અને અહીંયા આગળ ગ્રેટર દેન -π/2 થશે. આ જ અસમતાને આપણે -π/2 લેસ દેન -2 થીટા લેસ દેન π/2 લખાય. હવે જો π/2 ઉમેરવાના છે એટલે π/2 ઉમેરો, એટલે અહીંયા આગળ થશે 0 લેસ દેન π/2 -2 થીટા લેસ દેન π/2 પ્લસ π/2, એટલે તમારો જવાબ આવે 2π/2, એટલે પાઈ જવાબ આવે. 0 થી પાઈ આવી ગયું, એટલે કે y બરાબર π/2 -2 થીટા લખાય. તો y ઇઝ ઇક્વલ્સ ટુ π/2 -2 થીટા. થીટા એટલે શું? tan ઇનવર્સ x. તો અહીંયા આગળ મૂકી દઈએ આપણે. થીટાની જગ્યાએ tan ઇનવર્સ x મૂકીએ. હવે આપણે વિકલન કરવાનું છે અહીંયા આગળ. તો y નું વિકલન x ની સાપેક્ષમાં થશે dy બાય dx ઇક્વલ્સ ટુ π/2, એટલે એનું વિકલન થશે 0 -2 ઇન્ટુ tan ઇનવર્સ x. tan ઇનવર્સ x નું વિકલન થશે 1/1 પ્લસ એક્સ વર્ગ. તો ફાઇનલી તમારો જવાબ આવ્યો dy બાય dx ઇક્વલ્સ ટુ -2/1 પ્લસ એક્સ વર્ગ. આ તમારો જવાબ આવી ગયો. જો દાખલા નંબર 14. y બરાબર સાઇન ઇનવર્સ
2x ઇન્ટુ અંડર રૂટ વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ વર્ગ એની અસમતા આપેલી છે -1/√2 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2. જો અહીંયા આગળ y બરાબર સાઇન ઇન્વર્સ 2x ઇન્ટુ વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ વર્ગ, આ ખૂબ જ અગત્યનો દાખલો છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર સાઇન થીટા લેતા, x બરાબર શું લેવું પડે? સાઇન થીટા. એટલે x બરાબર સાઇન થીટા લેતા તો અહીંયા આગળથી થીટા બરાબર થશે તમારું સાઇન ઇન્વર્સ x. બરાબર છે? તો કિંમત મૂકીએ આપણે કે y બરાબર સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ શું મૂકવાનું છે તમારે? સાઇન થીટા. એટલે 2 સાઇન થીટા વર્ગમૂળની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખાય. તો y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા. જો હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ વર્ગ થીટા થાય, પણ ઉપર વર્ગમૂળ છે એટલે તમારો જવાબ આવે કોસ થીટા. એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા કોસ થીટા. એટલે સૂત્ર છે ત્રિકોણમિતિમાં 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા થશે. સમજી ગયા? તો y ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા થયું. હવે આપણે રેન્જનો ઉપયોગ કરીએ એટલે કે વિસ્તારનો ઉપયોગ કરીએ એટલે કે -1/√2 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√2 આપેલું છે તમને. તો થીટા બરાબર અહીંયા આગળ સાઇન ઇન્વર્સ એક્સ છે તો લઈએ આપણે સાઇન ઇન્વર્સ -1/√2 લેસ ધેન સાઇન ઇન્વર્સ એક્સ લેસ ધેન સાઇન ઇન્વર્સ 1/√2. આપણે જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ -1/√2 એટલે શું થશે? માઇનસ આગળ આવી જાય અને 1/√2 કોની કિંમત છે? π/4 ની. એટલે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન પ્લસ π/4 થશે. સાઇન ઇન્વર્સ 1/√2 એટલે π/4. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું જોઈએ છે? 2 થીટા એટલે 2 વડે ગુણી નાખો એટલે -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. -π/2 થી પ્લસ π/2 આવી ગયું એટલે y બરાબર શું લઈ શકાય? 2 થીટા. ખ્યાલ આવી ગયો? તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 થીટા. થીટા એટલે શું? સાઇન ઇન્વર્સ એક્સ. તો dy/dx કરો આનું. તો dy/dx ઇક્વલ્સ ટુ 2 સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન થશે 1/√1 માઇનસ એક્સ વર્ગ. તો dy/dx ઇક્વલ્સ ટુ તમારો જવાબ આવી ગયો 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર. એ dy/dx નો જવાબ આવી ગયો તમારે. ખ્યાલ આવી ગયો? આ દાખલો પણ અગત્યનો છે. એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 15. y બરાબર સેક ઇન્વર્સ 1/2x² માઇનસ 1 1/2x² માઇનસ 1 એનો વિસ્તાર આપેલો છે 0 લેસ ધેન x લેસ ધેન 1/√2. અહીંયા આગળ તમારે સુધારવું પડશે. જુઓ 2x² માઇનસ 1 છે એટલે ત્રિકોણમિતિની અંદર સૂત્ર છે કે x બરાબર જો તમે cos થીટા લેવામાં આવે તો 2 cos² થીટા માઇનસ 1 એ cos 2 થીટાનું સૂત્ર બનશે. એ આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ ફરજિયાત તમારે x બરાબર cos થીટા જ લેવું પડે. તો લખીએ આપણે અહીંયા, ધારો કે x બરાબર cos થીટા લેતા. ખ્યાલ આવી ગયો? x બરાબર cos થીટા લેતા, કારણ કે સૂત્ર બને છે. તો થીટા બરાબર થશે cos ઇન્વર્સ x. તો મૂકો કિંમત y બરાબર sec ઇન્વર્સ 1/2 cos² થીટા માઇનસ 1. એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ sec ઇન્વર્સ 1/2 cos² થીટા માઇનસ 1. એટલે સૂત્ર બને cos 2 થીટાનું.
તો y ઇઝ ઇક્વલ્સ ટુ સેક ઇનવર્સ 1/cos 2 થીટા એટલે થશે તમારો જવાબ sec 2 થીટા. ખ્યાલ આવી ગયો. હવે આપણે રેન્જનો ઉપયોગ કરીએ એટલે કે 0 લેસ દેન x લેસ દેન 1/√2. તો cos ઇનવર્સ 0 લેસ દેન cos ઇનવર્સ x લેસ દેન cos ઇનવર્સ 1/√2. તો cos ઇનવર્સ 0 એટલે π/2 લેસ દેન થીટા લેસ દેન અહીંયા આગળ થશે π/4. હવે 2 વડે ગુણી નાખો એટલે પાઈ લેસ દેન 2 થીટા લેસ દેન π/2. હવે અહીંયા આગળ જુઓ sec 2 થીટા પાઈ લેસ દેન 2 થીટા લેસ દેન π/2 છે. ખ્યાલ આવી ગયો. એટલે અહીંયા આગળ y ઇઝ ઇક્વલ્સ ટુ શું લઈ શકાય 2 થીટા. સમજી ગયા. y ઇઝ ઇક્વલ્સ ટુ શું લઈ શકાશે 2 થીટા. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 થીટા. થીટા એટલે શું છે cos ઇનવર્સ x. તો dy/dx કરો તો dy/dx ઇક્વલ્સ ટુ 2 cos ઇનવર્સ x નું વિકલન થશે -1/√1 - x². એટલે તમારો જવાબ આવે -2/√1 - x². આ જવાબ આવી. હવે જો સ્વાધ્યાય 5.4 આપણે જોઈએ. એની અંદર દાખલા નંબર 1 d/dx ઓફ e⁻x ના છેદમાં sin x. આપણે અહીંયા આગળ વિકલન જ કરવાનું છે અને આગળના જ બધા સૂત્રોનો ઉપયોગ થશે આ સ્વાધ્યાયમાં પણ. અહીંયા આગળ e⁻x છેદમાં sin x આપેલું છે એટલે કે અહીંયા આગળ ભાગાકાર સ્વરૂપમાં આપેલું છે. તો ભાગાકાર સ્વરૂપમાં આપેલું છે એટલે એનો ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને વિકલન કરીશું. તો આપણે જાણીએ છીએ કે ભાગાકારનો નિયમ શું છે. તો સૌપ્રથમ છેદ અચળ એટલે કે sin x અચળ d/dx ઓફ e⁻x. ખ્યાલ આવ્યો. અંશનું વિકલન કરવાનું. વચ્ચે હંમેશા માઇનસ આવે. હવે કોણ અચળ તો કે અંશ અચળ. છેદનું વિકલન કરીશું એટલે કે d/dx ઓફ sin x છેદમાં છેદનો વર્ગ થશે એટલે કે sin x નો વર્ગ. ખ્યાલ આવી ગયો. કરીએ વિકલન. હવે sin x e⁻x નું વિકલન તમે જાણો છો e⁻x જ થશે. એનું એ જ થાય માઇનસ e⁻x અચળ છે. હવે sin x નું વિકલન શું થશે cos x છેદમાં sin x નો વર્ગ એટલે sin² x લખાય. e⁻x બંનેમાંથી કોમન છે જુઓ. તો e⁻x કોમન કાઢીએ એટલે અહીંયા આગળ વધે sin x, અહીંયા વધે cos x એટલે કે sin x માઇનસ cos x છેદમાં sin²x. આ તમારો જવાબ આવી ગયો. એવી જ રીતે દાખલા નંબર 2 જુઓ. d/dx ઓફ e⁻sin ઇનવર્સ x. e⁻sin ઇનવર્સ x. તો તમે જાણો છો કે સૌ પ્રથમ e⁻x નું વિકલન શું થાય તો e⁻x નું વિકલન થશે e⁻x એટલે કે e⁻sin ઇનવર્સ x. હવે જો sin ઇનવર્સ x એટલે કે e⁻x નું વિકલન તમે કર્યું e⁻x પણ અહીંયા આગળ x ની જગ્યાએ તમને આપેલું છે sin ઇનવર્સ x. તો sin ઇનવર્સ x નું વિકલન કરવું પડે તમારે એટલે ઇન્ટુ d/dx ઓફ sin ઇનવર્સ x. ખ્યાલ આવી ગયો. d/dx ઓફ sin ઇનવર્સ x એટલે e⁻sin ઇનવર્સ x ઇન્ટુ d/dx ઓફ sin ઇનવર્સ x એટલે sin ઇનવર્સ x નું વિકલન શું થશે 1/√1 - x². એટલે આ તમારો જવાબ આવે. ખ્યાલ આવી ગયો. e⁻sin ઇનવર્સ x ઇન્ટુ 1/√1 - x². દાખલા નંબર 3 d/dx ઓફ e⁻x³. જો ઉપરના દાખલાની જેમ જ અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું e⁻x³ આપેલું છે.
તો સૌ પ્રથમ e રેઝ ટુ એક્સનું વિકલન થશે e રેઝ ટુ એક્સ જ, એટલે કે e રેઝ ટુ એક્સ ક્યુબ. પણ હવે કોનું વિકલન બાકી? હવે એક્સ ક્યુબનું વિકલન બાકી છે. એટલે એક્સ ક્યુબનું વિકલન મારે કરવું પડે, એટલે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ક્યુબ થશે. અને e રેઝ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ એક્સ ક્યુબ એટલે કે એક્સના ઘનનું વિકલન શું થશે? તો કે 3x વર્ગ, એટલે કે ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય, એટલે આ રીતે તમારો જવાબ આવે. દાખલા નંબર 4 જુઓ. ડી બાય ડીએક્સ ઓફ સાઇન tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. ડી બાય ડીએક્સ સાઇન ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. તો અહીંયા આગળ જો સાંકળના નિયમનો ઉપયોગ થશે તમારે. સાંકળનો નિયમ શું છે? તો કે પહેલા વિધેયનું વિકલન કરશો આમાં, એટલે આ આખું જે બાકીનું જે કૌંસની અંદર જે પદ છે એને તમે શું ધારશો? ધારો કે એક્સ છે, એટલે કે સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ. પણ એક્સની જગ્યાએ શું? તો કે જે આ બ્રેકેટની અંદર કૌંસની અંદર જે પદ છે એને આપણે એક્સ સમજવો પડે. તો કરીએ. સાઇનનું વિકલન શું થાય? કોસ. અને કૌંસની અંદર tan ઇનવર્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ એનું એ જ. પણ હવે કોનું વિકલન કરવું પડે? ડી બાય ડીએક્સ ઓફ આ જે કૌંસની અંદર જે છે એનું વિકલન બાકી, એટલે કે tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન બાકી રહેશે. ચલો આગળ વધો. કોસ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. એટલે અહીંયા આગળ e રેઝ ટુ માઇનસ એક્સને તમે એક્સ સમજો તો tan ઇનવર્સ એક્સનું વિકલન શું થાય? 1/1 પ્લસ એક્સ વર્ગ. પણ એક્સની જગ્યાએ તમારી પાસે છે e રેઝ ટુ માઇનસ એક્સ છે, તો મૂકો 1/1 પ્લસ એક્સ વર્ગ, એટલે કે એક્સ વર્ગની જગ્યાએ શું છે તમારી જોડે? e રેઝ ટુ માઇનસ એક્સનો વર્ગ. એક્સની જગ્યાએ શું છે? e રેઝ ટુ માઇનસ એક્સ છે, એટલે કે e રેઝ ટુ માઇનસ એક્સનો વર્ગ કરવો પડે ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ. હજી e રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન બાકી છે. તો કોસ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ 1/1 પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સનો વર્ગ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન તમે જાણો છો e રેઝ ટુ માઇનસ એક્સ જ થશે. અને હવે માઇનસ એક્સનું વિકલન થશે -1 ઇન્ટુમાં. તો તમારો જવાબ આ માઇનસ નિશાની આગળ લઈ લો, એટલે કે માઇનસ કોસ tan ઇનવર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ હું મૂકું e રેઝ ટુ માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સનો વર્ગ. આ તમારો જવાબ આવે. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 5. ડી બાય ડીએક્સ log cos e રેઝ ટુ એક્સ આવું આપેલું છે તમને. ડી બાય ડીએક્સ ઓફ log cos e રેઝ ટુ એક્સ. તો જુઓ અહીંયા આગળ log x બનશે અને log x નું વિકલન શું થશે? 1/x. તો કરીએ વિકલન. સૌપ્રથમ log નું વિકલન થાય એટલે 1/cos e રેઝ ટુ e રેઝ ટુ x. અને હવે કોનું વિકલન? ડી બાય ડીએક્સ ઓફ cos e રેઝ ટુ x નું વિકલન બાકી રહેશે. તો 1/cos e રેઝ ટુ x. હવે કોનું વિકલન કરશો? cos નું વિકલન કરશો. અને cos નું વિકલન શું થાય? માઇનસ સાઇન e રેઝ ટુ x. હવે કોનું વિકલન બાકી? તો કે ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ x નું વિકલન બાકી. તો જુઓ માઇનસ સાઇન e રેઝ ટુ x ના છેદમાં cos e રેઝ ટુ x. તો તમારો જવાબ આવે tan e રેઝ ટુ x. અને આ e રેઝ ટુ x નો જવાબ આવશે e રેઝ ટુ x ઇન્ટુમાં. તો તમારો ફાઇનલ જવાબ આવે -tan e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ x જવાબ આવે. જો દાખલા નંબર 6. e રેઝ ટુ x વર્ગ
પ્લસ અપ ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ 5. આનું વિકલન કરવાનું છે તમારે ડી બાય ડીએક્સ. તો જુઓ પહેલા ઈ રેસ ટુ એક્સ છે તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન થશે ઈ રેસ ટુ એક્સ. અહીંયા આગળ ઈ રેસ ટુ એક્સ વર્ગ છે એટલે ઈ રેસ ટુ એક્સ વર્ગનું વિકલન થાય ઈ રેસ ટુ એક્સ વર્ગ અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ વર્ગનું વિકલન બાકી પ્લસ અપ ટુ એવી જ રીતે અહીંયા આગળ ઈ રેસ ટુ x નું વિકલન એનું એ જ થશે અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ 5. ખ્યાલ આવી ગયો? આ રીતે વિકલન કરવું પડે. તો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ વર્ગ અને એક્સ વર્ગનું વિકલન થશે 2x, ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય, પ્લસ અપ ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ 5 અને એક્સની 5 ઘાતનું વિકલન થશે 4x રેસ ટુ 5x રેસ ટુ 4. આ જવાબ આવી ગયો. દાખલા નંબર 7 જુઓ. ડી બાય ડીએક્સ ઓફ અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ. આનું વિકલન કરવાનું છે જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 આપેલું છે એટલે કે ધન લેવાનું છે તમારે. તો અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ, તો વર્ગમૂળની અંદર ઈ રેસ ટુ રૂટ એક્સ, તો એનું વિકલન કેવી રીતે થાય? તો તમે જાણો છો કે રૂટ એક્સ સમજો, આને આખો જે ઈ રેસ ટુ રૂટ એક્સ છે અને એક્સ સમજો, તો રૂટ એક્સનું વિકલન આપણે જાણીએ છીએ કે 1/2 રૂટ એક્સ થાય. તો 1/2 રૂટ એક્સ, તો 1/2 રૂટ એક્સ એટલે કે શું થાય? ઈ રૂટમાં અંડર રૂટમાં ઈ રેસ ટુ એક્સ. 1/રૂટ એક્સનું વિકલન શું થાય? 1/2 રૂટ એક્સ. પણ એક્સની જગ્યાએ શું છે તમારી પાસે? ઈ રેસ ટુ રૂટ એક્સ છે. તો તમારો જવાબ શું આવશે? 1/2 ઇન્ટુ અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ. હવે કોનું વિકલન બાકી? એક્સનું વિકલન બાકી છે, પણ એક્સની જગ્યાએ તમારી પાસે શું છે? તો કે ઈ રેસ ટુ રૂટ એક્સ છે. ખ્યાલ આવી ગયો? એક્સની જગ્યાએ તમારી પાસે શું છે? ઈ રેસ ટુ રૂટ એક્સ છે. એટલે 1/2 અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ. હવે આનું વિકલન કરો તો ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય, તમે જાણો છો. તો અહીંયા આગળ ઈ રેસ ટુ રૂટ એક્સ જ થશે. પણ પાછું કોનું વિકલન કરવાનું છે? આ રૂટ એક્સનું વિકલન બાકી, એટલે કે ડી બાય ડીએક્સ ઓફ રૂટ એક્સ. તો 1/2 અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ રૂટ એક્સ, અને આ રૂટ એક્સનું પાછું વિકલન કરવાનું એટલે એનો જવાબ આવે પાછો 1/2 રૂટ એક્સ. હવે જો સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા આગળ 2 ઇન્ટુ 2 4 થશે. તો 1/4 ઈ રેસ ટુ રૂટ એક્સની ઘાત અહીંયા આગળ 1/2 થાય આ વર્ગમૂળને કારણે. અહીંયા આગળ અંશમાં આપેલું છે તમને ઈ રેસ ટુ રૂટ એક્સ ઇન્ટુ 1/રૂટ એક્સ, કેમ કે આ 2 ઇન્ટુ 2 4 કરીએ આપણે. હવે આ ઈ રેસ ટુ રૂટ એક્સ છે એની ઘાત કેટલી થાય? 1 હોય તો આ 1/2 ઘાત છે એને અંશમાં લઈ જાઓ. આને આપણે અંશમાં લઈ જઈએ એટલે ઘાત કેવી થાય? પ્લસ 1/2 ની જગ્યાએ શું થાય? -1/2 થાય. અને અહીંયા આગળ ઈ રેસ ટુ રૂટ એક્સની 1 ઘાત છે એટલે અહીંયા આગળ શું થશે? આધાર સરખો તો ઘાતનો સરવાળો થશે. એટલે આપણે અહીંયા આગળ જવાબ લખીએ કે 1/4, આ 4 આ રૂટ એક્સ આગળ લઈ લઈએ અને અંશની અંદર શું થશે? હવે ઈ રેસ ટુ રૂટ એક્સ છે એની ઘાત 1 - 1/2 થાય. તો 1/4 રૂટ એક્સ ઈ રેસ ટુ રૂટ એક્સની ઘાત કેટલી થશે? હવે લસા લઈ લો એટલે 2 - 1 એટલે પાછું 1/2 થાય. એટલે કે અંડર રૂટમાં ઈ રેસ ટુ રૂટ એક્સના છેદમાં 4 રૂટ એક્સ જવાબ આવે તમારો. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 8 જુઓ. ડી બાય ડીએક્સ
log of log x greater than 1. ચલો વિકલન કરો તો log of log x, તો પહેલા આ લોગનું વિકલન કરવું પડે, તો આને આપણે x સમજવો પડે. તો log of log x એટલે પહેલા લોગનું વિકલન કરો એટલે 1/log x વિકલન થાય. આનું વિકલન બાકી છે એટલે કે d/dx of log x બાકી, આનું વિકલન બાકી રહેશે કેમ કે આનું વિકલન કર્યું. log x નું વિકલન 1/x થાય એટલે 1/log x થશે. x ની જગ્યાએ આપણી જોડે log x છે એટલે 1/log x d/dx of log x. હવે આ log x નું વિકલન કરો એટલે કે 1/log x અને અહીંયા આગળ log x નું વિકલન શું થશે 1/x. તો તમારો જવાબ આવે 1/x into log x. આ જવાબ આવી ગયો. દાખલા નંબર 9 જુઓ. d/dx of cos x ના છેદમાં log x. અહીંયા આગળ ભાગાકાર સ્વરૂપમાં આપેલું છે તમને, તો ભાગાકારના નિયમનો ઉપયોગ કરો. છેદ અચળ d/dx of અંશ એટલે કે cos x નું વિકલન કરીશું આપણે. અહીંયા વચ્ચે માઇનસ આવે હંમેશા. હવે કોણ અચળ? તો કે અંશ અચળ d/dx of છેદ એટલે કે log x નું વિકલન કરીશું. અહીંયા છેદમાં છેદનો વર્ગ થાય એટલે કે log x નો વર્ગ. તો જોઈએ આપણે log x cos x નું વિકલન શું થશે માઇનસ sin x. વચ્ચે માઇનસ cos અચળ છે એટલે કે એમના એમ જ આ log x નું વિકલન થશે 1/x છેદમાં log x નો વર્ગ. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા આગળ લસા લઈ લઈએ તો અહીંયા આગળ x લસા આવશે તો શું થશે x log x માઇનસ સાઇન આગળ લઈ લઈએ. આ માઇનસ નિશાની આપણે આગળ ખેંચી લીધી એટલે માઇનસ x log x sin x માઇનસ cos x ના છેદમાં x log x નો વર્ગ. આ તમારો જવાબ આવ્યો. દાખલા નંબર 10. d/dx cos of log x plus e raised to x x greater than 0 આપેલું છે તમને. તો સૌપ્રથમ કોસનું વિકલન થશે, આખાને આપણે x સમજવું પડે. તો cos x નું વિકલન થશે માઇનસ સાઇન log x પ્લસ e raised to x. પણ હવે કોનું વિકલન બાકી? તો કે d/dx of log x પ્લસ e raised to x નું વિકલન બાકી રહેશે. તો માઇનસ સાઇન log x પ્લસ e raised to x ઇન્ટુ આનું વિકલન કરો તો log x નું વિકલન થશે 1/x પ્લસ e raised to x નું વિકલન થાય e raised to x જ. તો આ તમારો જવાબ આવી ગયો. હવે જુઓ, આપણે આગળનો સ્વાધ્યાય કરતાં પહેલાં લોગના અમુક નિયમો આપણે જાણવા પડે. તો લોગના જે નિયમ છે જે ઉપયોગી છે આપણે વિકલનની અંદર, તો જોઈએ આપણે. log p અને અહીંયા આગળ ધારો કે q છે. log p આધાર q એ રીતે કહીએ આપણે. તો આને લખવું હોય તો log e આધાર e p log p આધાર e છેદમાં log q આધાર e આ રીતે લખી શકાય. log p આધાર q ને આપણે log p આધાર e છેદમાં log q
આધાર ઈ આ રીતે લખી શકાય. બીજો નિયમ છે કે log e અને અહીંયા આગળ તમારે PQ હોય ગુણાકારની અંદર તો log EP એટલે કે log P આધાર E પ્લસ log Q આધાર E લખી શકાય. પછી નિયમ છે કે log e p નો વર્ગ હોય એટલે કે n ઘાત હોય p ની n ઘાત તો એને આપણે n log p આધાર E લખી શકાય. અને log x એટલે કે p બાય q આધાર E હોય log p બાય q આધાર E હોય તો એને તમે log p આધાર E માઇનસ log q આધાર E લખી શકાય. એટલે આ 4 નિયમ જે છે એ ખૂબ અગત્યના છે, તમારે યાદ રાખવાના. ફરીથી સમજી લો. log p આધાર q તો એને કઈ રીતે લખી શકાય? log p આધાર E છેદમાં log q આધાર E. log pq આધાર E એટલે અહીંયા p અને q ગુણાકારમાં છે તો તમે કઈ રીતે લખી શકો? તો log p આધાર E પ્લસ log q આધાર E. log p રેઝ ટુ n આધાર E હોય તો ઘાત આગળ આવી જાય એટલે કે અહીંયા આગળ n છે તો n આગળ આવી જાય, n log p આધાર E લખી શકાય. log p બાય q આધાર E છે તો અહીંયા આગળ તમે log p આધાર E માઇનસ log q આધાર E કરી શકાય. સમજી ગયા? જો હવે સ્વાધ્યાય 5.5 ની અંદર દાખલા નંબર 1 જોઈએ આપણે તો અહીંયા આગળ સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 1 y ઇક્વલ્સ ટુ cos x cos 2x cos 3x આવું આપેલું છે આપણને અને કીધું છે કે ભાઈ એક્સની સાપેક્ષમાં વિકલન કરીને dy બાય dx શોધવાનું છે એટલે કે આનું વિકલન કરવાનું છે. તો પહેલાં આપણે y બરાબર લેવું પડે. y ઇક્વલ્સ ટુ cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. અહીંયા આગળ તમને 3 પદ ગુણાકારમાં આપેલા છે. cos x cos 2x અને cos 3x ત્રણેય પદ ગુણાકારમાં આપેલા છે. એનો અર્થ એવો થાય કે આ ત્રણેય પદનું સ્વરૂપ એટલે કે અહીંયા આગળ જુઓ આ log pq એ સ્વરૂપે અહીંયા આગળ તમને આપેલો છે એટલે કે આપણે અહીંયા આગળ લોગનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. તો આવા દાખલા જ્યારે એક કરતાં વધારે પદ આપેલા હોય અને એક સ્વરૂપમાં આપેલા હોય ત્યારે લોગ લેવો જ પડે. તો અહીંયા આગળ લઈએ આપણે બંને બાજુ લોગ લેતા બંને બાજુ લોગ લેતા તો log y બરાબર log cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x આવું લખાય. તો log y બરાબર તમે અહીંયા જાણો છો કે આ ત્રણેય પદ ગુણાકારમાં છે, આગળ log છે એટલે સરવાળામાં આવી જાય. આ નિયમ મુજબ નિયમ નંબર 2 મુજબ ગુણાકારમાં હોય તો સરવાળામાં આવી જાય એટલે કે log cos x પ્લસ log cos 2x પ્લસ log cos 3x આ રીતે લખાય. સમજણ પડી ગઈ? હવે આપણે અહીંયાથી વિકલન કરીશું તો log y નું વિકલન સૌ પ્રથમ તમે જાણો જ છો કે log x નું વિકલન શું થાય? 1/x. એવી રીતે અહીંયા આગળ log y નું વિકલન થશે 1/y, પણ y નું વિકલન x ની સાપેક્ષે કરવાનું છે. અહીંયા dy બાય dx ઇક્વલ્સ ટુ log cos x એટલે log x નું વિકલન 1/x થાય એટલે એવી જ રીતે 1/cos x પાછું cos x નું વિકલન કરવું પડે માઇનસ sin x. અહીંયા આગળ પ્લસ log cos 2x નું વિકલન શું થશે? 1/cos 2x અને cos 2x નું વિકલન થશે માઇનસ sin 2x અને પાછું 2x નું વિકલન થશે 2. આ 2x એંગલનું વિકલન કરીશું ને આપણે તો 2x નું વિકલન થશે 2
પ્લસ log cos 3x એટલે 1/cos 3x અને cos 3x નું વિકલન થશે માઇનસ sin 3x અને 3x નું વિકલન પાછું થશે 3. ખ્યાલ આવી ગયો? તો આ દાખલાની અંદર હવે આપણે dy/dx ને કરતા કરીશું. તો dy/dx ને કરતા કરો તો dy/dx ઇક્વલ્સ ટુ આ y અંશમાં જશે એટલે કે y અહીંયા આગળ આવશે ઇન્ટુ માઇનસ સાઇન એક્સ છેદમાં કોસ એક્સ એટલે માઇનસ ટેન એક્સ લખાય. અહીંયા આગળ જો આ 2 આગળ લઈએ માઇનસ સાઇન 2x છેદમાં કોસ 2x એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે. સાઇન 2x છેદમાં કોસ 2x એટલે ટેન 2x પણ આ 2 આગળ લખીએ આપણે એટલે કે માઇનસ ટેન 2x. અહીંયા આગળ જો સાઇન 3x છેદમાં કોસ 3x એટલે ટેન 3x થશે પ્લસ માઇનસ માઇનસ આ 3 આગળ લખીએ એટલે 3 ટેન 3x આવું લખી શકાય. તો dy/dx ઇક્વલ્સ ટુ તમારો ફાઇનલી જવાબ આવે dy/dx ઇક્વલ્સ ટુ હવે અહીંયા આગળ y ની કિંમત પાછી મૂકવી પડે એટલે y ઇક્વલ્સ ટુ તો તમને અહીંયા આગળ ક્વેશ્ચન છે જે રકમ આપેલી છે એની અંદરથી y ની કિંમત મૂકી દેવાની. તો કે cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x કૌંસની અંદર શું છે માઇનસ ટેન એક્સ માઇનસ 2 tan 2x માઇનસ 3 tan 3x આ તમારો જવાબ આવી ગયો. હવે જુઓ દાખલા નંબર 2 y ઇક્વલ્સ ટુ વર્ગમૂળની અંદર x માઇનસ 1 x માઇનસ 2 ના છેદમાં x માઇનસ 3 x માઇનસ 4 x માઇનસ 5. ચલો આ દાખલામાં પણ તમારે બંને બાજુ log લેવો પડશે. તો બંને બાજુ log લઈએ એટલે કે અહીંયા આગળ ઘાત કેટલી છે 1/2 એટલે કે log y બરાબર ખ્યાલ આવી ગયો log y બરાબર log અહીંયા આગળ x માઇનસ 1 x માઇનસ 2 ના છેદમાં x માઇનસ 3 x માઇનસ 4 અને x માઇનસ 5 થશે અને એની ઘાત થશે 1/2. હવે અહીંયા આગળ નિયમ પ્રમાણે આ ત્રીજા નંબરનો જે નિયમ છે log p ની n ઘાત એ નિયમ પ્રમાણે આ 1/2 આગળ આવશે પહેલાં તો એ 1/2 આગળ લઈશું. ખ્યાલ આવી ગયો? અને અહીંયા આગળ જો અંશ અને છેદ આપેલું છે પણ અંશમાં ગુણાકાર કહેવાય અને આ છેદમાં આપેલું છે પણ ગુણાકારમાં આપેલું છે એટલે એના નિયમનો પણ આપણે ઉપયોગ કરીશું. એટલે કે log y બરાબર અહીંયા આગળ 1/2 આગળ આવી જશે અને આ log અંશને લાગુ પડે પણ એ ગુણાકારમાં આપેલું છે એટલે કે log x માઇનસ 1 તે સરવાળામાં આવશે એટલે કે log x માઇનસ 1 પ્લસ log x માઇનસ 2 થશે. અહીંયા આગળ જો આ ભાગાકારમાં આપેલું છે પણ અંદર ગુણાકાર છે તો તમારે શું થશે માઇનસ log x માઇનસ 3 માઇનસ log x માઇનસ 4 ખ્યાલ આવી ગયો અને માઇનસ log x માઇનસ 5 થશે. તો log y નું વિકલન કરો તો 1/y y નું વિકલન થશે dy/dx ઇક્વલ્સ ટુ અહીંયા 1/2 log x માઇનસ 1 નું વિકલન કરો તો 1/x માઇનસ 1 અહીંયા આગળ 1/x માઇનસ 2 થશે અહીંયા આગળ 1/x માઇનસ 3 થશે અહીંયા આગળ જુઓ તો 1/x માઇનસ 4 અને અહીંયા આગળ 1/x માઇનસ 5. તો dy/dx ને કરતા કરો તો y ઉપર જાય અંશમાં એટલે કે y/2 થશે અને તમારો જવાબ આવશે 1/x માઇનસ 1 પ્લસ 1/x માઇનસ 2 1/x માઇનસ 3 1/x માઇનસ 4 અને 1/x માઇનસ 5. આ રીતે તમારો જવાબ આવશે. દાખલા નંબર 3 જુઓ
વાય ઇક્વલ્સ ટુ log x ની cos x ઘાત. ખ્યાલ આવી ગયો? y ઇક્વલ્સ ટુ log x ની ઘાત cos x. તો આ દાખલાની અંદર પણ તમારે બંને બાજુ log લેતા એટલે log y બરાબર અહીંયા આગળ ઘાત આગળ આવશે એટલે કે cos x ઇન્ટુ log x લખાય. બરાબર છે? ઘાત આગળ આવી ગઈ અને cos x ઇન્ટુ log x લખાય. કરો વિકલન. તો log y નું વિકલન થશે 1/y dy બાય dx. અહીંયા આગળ ગુણાકારના નિયમનો ઉપયોગ થશે એટલે કે cos x અચળ રાખીશું આપણે. d બાય dx ઓફ log x વચ્ચે પ્લસની નિશાની. હવે log x અચળ અને d બાય dx ઓફ cos x. તો 1/y ઇન્ટુ dy બાય dx ઇક્વલ્સ ટુ અહીંયા આગળ cos x log x. જો તો log x નું વિકલન શું થશે? 1/log x અને પાછું log x નું વિકલન 1/x વચ્ચે પ્લસ log x અચળ અને cos x નું વિકલન થશે માઇનસ sin x. તો dy બાય dx ને અહીંયાથી કરતા કરો તો dy બાય dx બરાબર y ઉપર જાય અંશમાં એટલે y ઇન્ટુ, હવે જો અહીંયા આગળ x log x છેદમાં છે અને અંશમાં શું છે? cos x છે અને x log x છેદમાં છે એટલે તમારો જવાબ આવે cos x ના છેદમાં x log x પ્લસ માઇનસ માઇનસ log x ઇન્ટુ sin x. હવે y નું મૂલ્ય શું છે જુઓ રકમમાં? તો કે dy બાય dx બરાબર y બરાબર તો log x ની cos x ઘાત છે એટલે log x ની ઘાત cos x ઇન્ટુ cos x ના છેદમાં x log x માઇનસ log x ઇન્ટુ sin x. આ તમારો જવાબ આવે. ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 4 જુઓ. હવે y બરાબર x રેઝ ટુ x માઇનસ 2 રેઝ ટુ sin x. હવે જો જ્યારે આ પ્રમાણે દાખલા આપેલો હોય, તમને બે પદ આપેલું હોય, સરવાળાની અંદર આપેલું હોય ને x ની x ઘાત સ્વરૂપ આપેલું હોય, ત્યારે તમારે આ રકમને y બરાબર u પ્લસ v સાથે સરખાવવું પડે અને y બરાબર u પ્લસ v લો અને આ સમીકરણનું તમે x ની સાપેક્ષે વિકલન કરશો તો dy બાય dx બરાબર du બાય dx પ્લસ dv બાય dx મળે. એટલે કે આ સમીકરણને આપણી રકમ સાથે સરખાવશો તો y ની જગ્યાએ y છે તો u બરાબર શું મળે તમને? તો u ઇક્વલ્સ ટુ x રેઝ ટુ x મળે અને v ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2 રેઝ ટુ sin x મળશે. હવે તમારે તો dy બાય dx શોધવાનું છે. તો dy બાય dx શોધવું હોય તો તમારે એની પહેલાં du બાય dx અને dv બાય dx શોધવું પડે. તો અહીંયા આગળ u ની કિંમત રેડી છે, v ની કિંમત રેડી છે, તો એનો અર્થ એવો થયો કે u નું વિકલન x ની સાપેક્ષે કરવું પડે અને v નું વિકલન પણ x ની સાપેક્ષે વિકલન કરો તો du બાય dx અને dv બાય dx મળી જાય. અને એ મળી ગયા પછી તમે અહીંયા આગળ સરવાળાની અંદર મૂકો એટલે કે dy બાય dx શોધવું છે. એ સમીકરણની અંદર બંનેનો સરવાળો કરી દો du બાય dx પ્લસ dv બાય dx તો તમને ફાઇનલી dy બાય dx મળી જાય. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આ પ્રમાણેની રકમ હોય ત્યારે તમારે y બરાબર u પ્લસ v લઈને દાખલો સોલ્વ કરવો પડે, ગણવો પડે. તો જોઈએ અહીંયા આગળ તો u બરાબર x રેઝ ટુ x છે જો, તો એનું ડાયરેક્ટ વિકલન ના થાય. તો આ u ની અંદર u બરાબર x રેઝ ટુ x ની અંદર તમારે બંને બાજુ log લેવા પડે
એટલે અહીંયા આગળ લખીએ આપણે યુ બરાબર એક્સ રેઝ ટુ એક્સનું આપણે સાદુરૂપ આપવું હોય તો log u બરાબર એક્સ log એક્સ લખાય. બંને બાજુ log લીધા આપણે તો log u નું વિકલન શું થાય 1/u du બાય dx. u નું વિકલન x ની સાપેક્ષે du બાય dx થાય. અહીંયા આગળ ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું આપણે. તો પ્રથમ પદ અચળ log x નું વિકલન થશે 1/x પ્લસ હવે log x અચળ બીજું પદ અચળ x નું વિકલન થશે 1. અહીંયાથી du બાય dx ને કરતા કરો એટલે u ઉપર જાય. કૌંસની અંદર જો આ x કેન્સલ એટલે 1 પ્લસ log x લખાય. પણ u ની કિંમત શું છે પાછી? તો u બરાબર તો તમને આપેલું છે x રેઝ ટુ x. કિંમત મૂકી દો. u ની જગ્યાએ x રેઝ ટુ x મૂકી દો તો du બાય dx બરાબર તમને શું જવાબ મળે? x રેઝ ટુ x 1 પ્લસ log x જવાબ મળે. હવે v બરાબર જોઈએ તો v ઇઝ ઇક્વલ્સ ટુ -2 રેઝ ટુ sin x આવું આપેલું છે. તો આ દાખલાની અંદર આપણે ડાયરેક્ટ વિકલન કરી શકાય. કેવી રીતે? તો કરો. log લીધા વગર ડાયરેક્ટ વિકલન કરી શકાય તો કરો dv બાય dx માઇનસ આગળ રાખીએ 2 રેઝ ટુ sin x. તો તમને ખબર જ છે કે a રેઝ ટુ sin x નું વિકલન શું થાય? એટલે કે a રેઝ ટુ x નું વિકલન શું થાય? તો a રેઝ ટુ x નું વિકલન થાય a રેઝ ટુ x log a આધાર e. ખ્યાલ આવ્યું? a રેઝ ટુ x નું વિકલન શું થાય? a રેઝ ટુ x log a. એવી જ રીતે અહીંયા આગળ a ની જગ્યાએ શું છે? તમારી જોડે 2 છે એટલે 2 રેઝ ટુ sin x log 2 બેઝ e. પણ હવે sin x નું વિકલન કરવું પડે ને તો sin x નું વિકલન થશે cos x. એટલે dv બાય dx નો આ જવાબ મળી ગયો. હવે તમારે dy બાય dx શોધવાનું છે એટલે du બાય dx અને dv બાય dx નો સરવાળામાં મૂકી દઈએ એટલે આપણને મળે જો અહીંયા આગળ તો dy બાય dx ઇક્વલ્સ ટુ du બાય dx પ્લસ dv બાય dx તમને આપેલું છે એની અંદર આપણે કિંમત મૂકીએ તો du બાય dx નો જવાબ લાવે x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. પછી dv બાય dx નો જવાબ શું છે? તો કે -2 રેઝ ટુ sin x log 2 બેઝ e ઇન્ટુ cos x. આ તમારો dy બાય dx નો જવાબ મળી ગયો.